भारत में चुनाव आयोग के मार्गदर्शन के तहत एसआईआर की कामगिरी की जा रही थी। तब नर्मदा की एक खबर है जहां पर एसआईआर की कामगिरी का सफलतापूर्वक अमलीकरण करवाया गया है। तब इस मामले को लेकर जिला कलेक्टर और जिला चुनाव अधिकारी एसके मोदी की अगुवाई में एक पत्रकार परिषद आयोजित हुई, जिसके तहत उनकी ओर से एसआईआर की कामगिरी के सफल अमलीकरण के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई। इलेक्शन कमीशन ऑफ इंडिया द्वारा मतदार यादीनी जे खास सघन सुधारणा है एसआईआर એ અંતર્ગત આજે અમે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરી રહ્યા છે। આપ સૌને ખબર છે કે 19મી તારીખ ગુજરાત રાજ્યની અંદર પ્રસિદ્ધિ જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે એ અંતર્ગત હવે આવતીકાલથી આપણે લોકોના વાંધા સૂચનો આ બધું મેળવવાનું છે અને લગભગ 30થી 35 દિવસની કામગીરીની ચાલશે, જેમાં આ મતદાર યાદી કે જે આપણે મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી, કલેક્ટર કચેરીમાં ઇલેક્શન શાખા તેમજ દરેક બૂથ પર બીએલઓ પાસે આ યાદી છે। કોઈ પણ મતદાર પોતાનું નામ જોઈ શકે છે। જો એનું નામ શરત ચૂકથી રહી ગયું હોય અથવા તો નામમાં કોઈ ભૂલભાલ હોય અથવા તો એના કોઈ સ્પેલિંગમાં કે એના બીજા કંઈક પણ એમાં એને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરી શકે છે। પોતાનો લેખિતની અંદર એના પુરાવા આપી શકે છે અને જેને પોતાનું નામ રહી ગયું હોય અથવા તો જે 1/1/2026ના રોજ જેને 18 વર્ષ પૂર્ણ થતા હોય એ ફોર્મ નંબર 6 ભરી અને આ બીએલઓને આપી શકે છે।